હાલો મિત્રો, જો હમણાં આપણે કરશનદાસ બાપુનો હે ને એક વિડીયો મૂકું એટલે ખબર પડે. બરોબર, એ તો આમ ઘણું જોરદાર બોલે છે. જે એટલું ખેડૂત વચ્ચે બોલતા હોય ને, વિપક્ષ વાળા આને ગડબાર કરતા હોય ને, તો જ કંઈક ખેડૂને ટેકા મળે. એટલે ખેડૂત આમ કોઈ જોતું જ નહીં. આ કરશનદાસ બાપુ રહ્યા એ બરોબર વિપક્ષમાં છે, અને રાજુભાઈ પાર્ટી જે ભાજપ છે ને, સરકાર છે ને, એમાં ગીરી ગયા. બરોબર, એટલે સરકાર છે એમાં છે એટલે બોલે છે કાંઈ. આ ગમે એમ થાય કાંઈ બોલે કોઈ ન બોલે. બરોબર, એને ખબર હોય કે જો આપણે બોલશું તો આપણને વેરી કે આપણી પાર્ટીવાળા તમે આમ કીધું આમ કીધું, એટલે ન બોલે. હું આવા બધા હોશિયાર માણસ હોય. આમ તો એને કેવા ઠેકડા મારતા, હા ખેડૂત માટે આમ કામ કરશું, અમે આમ કામ કરશું. બધા નેતા હો વિપક્ષમાં હોય ને ત્યાં લગન ઘણું બર કરે, અને આમ પાર્ટીમાં જોડાણા એટલે મોઢા સીવે જાય ડફ દે. બરોબર ને, એટલે હમણાં કરશનદાસ બાપુને વિડીયો મૂકું એટલે ખબર પડે કેવું કામ બર કરે. બરોબર ને, એટલે કરશનદાસ બાપુનો હાસો જ છે. ત્યાં મીટિંગ છે ને કરવાની છે આ સુરનગરમાં. એટલે બરોબર, ત્યાં 13 તારીખની છે મીટિંગ. એટલે આવેદન પત્ર આમ ભેગા થાવ કે આ ગમે 13 તારીખે ખેડૂત થાય એટલે સાચા ભેગા. બરોબર, સાચા જ કંઈક ન થાય તો આમાં શું આપણે ખેડૂતમાં હાફ કેમ નથી. જો એકની વાડીમાં થાંભલો નીકળ્યો હોય પછી એ તો મોટી લાઈન રહી, લાંબો ઇલાકો લે 1000 ફૂટનો, એટલે 5000 ફૂટ થાય તો ઘણું સેટું જાય ને. એટલે ગામમાંથી ને હે ને ઓછામાં પૂરા 10-15 ખેડૂને 20 ખેડૂને થાંભલા આવે. બરાબર, એથી દાદા ન આવે. એટલે 20 ખેડૂત છે, પછી 20 ખેડૂત બીજા ગામના હોય, પછી 20 ખેડૂત બીજા ગામના. એટલે આમ જ થાય. બરાબર, જેને ખેડૂત થાય ને થાંભલા જાય ને એટલા જ ખેડૂત ટેકામ રહે, બીજા કોઈ ન રહે. એટલે સમજતા નથી. એટલે સમજે ખબર જ છે આ DAPના એટલો ભાવ સડી ગયો અને ડીઝલનો ભાવ સડી ગયો, એટલે બધાને ખેડૂતને બધે નડવાનું. બરાબર, એને સડાવો એ સડાયો જાય કે નહીં, એટલે એમાં કાંઈ હાલે નહીં. એટલે તમને એને પહેલાં વિડીયો મૂકો એટલે તમે જોઈ લો, પછી એને આપણે બીજી વાત કરો એટલે બીજો વિડીયો મૂકીએ. તેમ જોવો પહેલાં. ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો. નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું. પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે. 3 દિવસે 1 વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે. એક આમંત્રણ આપવા માટે આવ્યો છું સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં. વીજ કંપનીઓ પ્રત્યેના સરકારના ઇલ્લુ સરકારના પ્રેમ માટે ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો, બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા, વીજ લાઈન માટે બિનકાયદેસર રીતે વીજ લાઈન માટે, એના વિરુદ્ધમાં ખેડૂતનો અવાજ બનવા માટે આવતીકાલે આપણે સૌએ 30/5/2026 શનિવાર સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે. કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને સરકારના કાનમાં હુંકાર ફૂંકવાનો છે કે ખેડૂતો જાગી ગયા છે, ખેડૂતોને આવો ત્રાસ ના આપો. દરેક ખેડૂત સુરેન્દ્રનગર, પોંઢ ને આજુબાજુના દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવો, આ ત્રાસ જો સહન કરીશું ને તો મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7/12 માંથી નામ ખેડૂતોના નીકળી જાય. કરશનદાસ બાપુ કે આવતીકાલના ખેડૂત અને ખેતી બીજી ભાજપમાં ગીરી ગયા ને એ નથી બોલતા કે એટલે નેતા જે ખેડૂત નામે લડતા હતા ને, ખેડૂતના નામ લઈ લઈને લડતા પાછા ખેડૂત માટે અમે વેક્સિન લડી, અમે આમ કરશું તેમ કરશું, એ ગોઈતે એને જ લડતા. બરાબર, એટલે આવું છે. થાંભલા જે વાડીમાં આવે ને એટલા ખેડૂત અંધાઈને હંપવું જોઈએ.
પહેલાં તો ખેડૂને હંધાય આપે ને ત્યાં DAPનો ને ડીઝલનો ને કેટલો ભાવ સડી ગયો. એ આપે ને તો ફાયદો થાય, બરાબર. આપણે મોદીજી જેદુના છે તેદુના કયા ખેડૂત કમાઈને બહાર નીકળ્યા એ કે જે કમાય છે ને એ બીજી વસ્તુ એ થઈને કમાય છે. ફેક્ટરીવાળા આ તે ભાઈ ખેડૂત કોઈ કમાતા નથી, બરાબર. અને દલાલ કમાય, આ બધા કમાય, વચેટિયા માણસો રહે ને એ કમાય. ભાઈ ખેડૂત જો 1 રૂપિયો ન કમાય. આમ ને દેણામાં જ કરતા જાય, કેને કરતા જાય. અને પછી દેણું સરકાર માફ કરતી ને પછી તો શું કે કામ ન કરતા. એટલે આ કામ ઊંડો જેટલું કરવું. આ કોઈ દી નાકા વારે માણસ વાળીને નીંદીને બીંદીને હમું કરે ને છેલ્લે વેસવા જાય ને તે ભાવ ન આવે. ડીઝલમાં એટલા નાખો ને, ડીઝલ વાહન ઘરનું હોય ને બરાબર, ન હોય ને ભાડામાં રેડવા દઈને કાંઈ નથી વધતું હાલે, બરાબર. એટલે આ બધું આવું હાલે. હમણાં એક તમને બીજો મૂકું વિડીયો, એ ખેડૂનો જ છે, કાંઈક દુવાર કે બાજુનો જ છે. એ પરાયણે થાંભલા ખડવા એ કેટલા દાબ મારે, મૂંગો રે આમ કર, એટલું બધું કે અવાજ નહીં. ચાલો બોલો, તમે સતીવાડી તો આમ કરે એટલે ગરકી દબવું કરી દે. હાલો અને એમ થાય કે આમ દબી દેવા દે ને નહીં મજા આવે, દબી દેવા દે એમ. જોવો પેલા એવું કાયદેસર હોય તો બતાવો. અમે ક્યાં ના કઈ હઈ ધીમે બોલ, ધીમે જ બોલની છે. અમે બતાવો અમને. ભલે ને તો દબાવી દો, ગરમ દબાવી છોકરાનું દબાવી દો, મારું ગરમ દબાવી દો. હવે ખેડૂને એની સતીવાડીમાં બોલવા નથી દેતા. એટલે આ ભાજપનો અને કંપનીવાળાનો અને આ પોલીસવાળાનો ત્રણેયને ટેકો લઈને કેટલા આમ દાબ મારે. એમાં પોલીસવાળા હોતા કેટલો દાબમાં, અને ભાજપનો કેટલો ટેકો હોય, અને કંપનીવાળાનો કેટલો ટેકો હોય. પૈસા ખાઈને હે ને દાબ માર્યા માર. હવે તમારી જ પોલીસવાળા જાય, એની જ પોતાની વાડી હોય તો એ એમનામ શું આમ ખોળવા દે, મફત તેમ ખોળવા દે એમ કહો. હાલો એ જ કહો, તમે જ ન ખોળવા દો, સાના માના પતા કેટલા પૈસા લઈને પતાવો, એટલે તમે વોટ ન ખોળવા દે. આ તો ખેડૂત જમીન ન ખોળવા દે, ખોળવા દેવું જ દે ને કે ન દે, બરાબર ને. લાવું બધું હાલ. એક તો DAP છે 2200 રૂપિયાની DAP આવે, બરાબર. હવે તમે ખેડૂત એમાં આવીને ક્યાંક આપો 500 રૂપિયાને દેવું છે, ન દે તો હાલે 500 રૂપિયા લઈ જ જવું હાલે એમ. હવે એ કહો તો તમે તો અહીંયા હોત તમે ખેડૂત નાડવા આવો, ત્યાં તમે કાં આયલા દાબ મારીને 500 લઈ આવ્યો, 2200 ઠેલી છે ન કહો. હાલો એ કહો, હાલો કહો કે ન કહો. ત્યારે તમે આડાવો, તમે અને કંપનીવાળામાં જ આવો, ખેડૂતને આમ આડાવો એટલે તમારે જ બધી બાજુ ખાવા ને ખાવા, બીજી કાંઈ વાત જ નહીં. ભાજપને ટેકેથી એ જ કરવાનું. શા નાખશું બીજું બધું ઠીક બધું. તમારે તો તમારું તો વિચારવું જોઈએ ને કે આ તમે ખોટું કરો ખાતું કરો. તમારે જ વિચારે કે આપણે કોઈ કીધું હોય, આપણે નોકરી કરી હોય એટલે ક્યાં હિંમત ન કરવાનું. આપણે પોવાય તો રહેવાનું, નીકળી જવાનું, એવું હોવું જોઈએ, બરાબર. મહેનત તેમ કરી હોય, નોકરી લેવા હાથની ઘણી મહેનત કરી હોય, બધાને ખબર પડે મહેનત કરી હોય. પણ ખેડૂએ એટલી જ મહેનત કરી હોય, માંડ પકાઈ હોય ને માંડ ઓયલું કરતા હોય, બધું હરખું જ કરતા હોય, ત્યાં રોટલા ભેગા થતા કે સાચું ખોટું. એટલે આ બધું તમારે જોવું જોઈએ. કોઈની વાડીમાં પરાયણે થાંભલા ખોડી ન દે, બરાબર. અને પરાયણે કોઈને ઘર કઈ ન ચલાય, એ બધું તમારે જોવાનું હોય. ઓયલા જ કોઈ આવવાનું નથી, કોઈ ભાજપવાળા આવવાના અને નથી કોઈ કંપનીવાળા આવવાના. તમે આ ઘરે ક્યું દબો એટલે વચ્ચે પાપમાં તમે જ પડો, બીજું જ કોઈ પડે નહીં. પૈસા હાથથી જ મૂર્તો તમે નોકરી હાટી પૈસા જ કહેવાય ને, કે તમારે નોકરી છે. સારું તમને નોકરીમાં રાખે, તમને સોરવા કાઢે, શું સોરવા જ વી જાવ ને, નોકરી કરી સોરવા વી જાવ ને. આવું હાલે લે. હાલો બોલો, હાલો ને મિત્ર.
એટલે સમજો બધા સમજો તો ને હરખું હાલ્યું છે. ખેડૂત અમારા આવું જટ સમજી જાય ને તો ભાજપને બધા ઘેરે નિરાશથી હોઈ જાય અને ખેડૂતને કાંઈક ફાયદો થાય. પણ ખેડૂત અમારા સમજતા છે ને માસીને પાણીઓને થઈને છોકરો નામ કરીને મત દઈને ભાજપ જીતે અને મોજ કરે છે. અને પછી આ જિંદગી ખેડૂત રો રોજ કરે 30 વર્ષ રોવે ને હજી કેટલા વર્ષ રો આવશે.